આજકાલની છોકરીઓ જરા એવું માનતા નહીં કે ઓલી ગજનીની હિરોઈન જેવી બુદ્ધુ છે. આખા પિક્ચરમાં એને છેલ્લે સુધી ખબર ન પડે કે મારો પ્રેમી સંજય સિંધાનિયા જેવો કરોડપતિ છે. એવી બુદ્ધુ આજકાલની છોકરીઓ નથી. આ તો પહેલાં કુંડળી માંડે, પહેલાં એનું બેંક બેલેન્સ ગોતે. આની પાસે કેટલી પ્રોપર્ટી છે, પછી પ્રેમમાં પડે સાહેબ. એ સ્ટાન્ડર્ડ છે. હા. પણ કોલેજમાં એક છોકરાએ છોકરીને કીધું કે હું તને ચાહું છું, હું તને પ્રેમ કરું છું. એટલે છોકરીએ કીધું કે બકા, યાદ છે ને બકા? પેલા ભાગમાં યાદ કરાવું છું. હા બકા, હું તારા પ્રેમને સ્વીકારી નહીં શકું, પણ હું તારી ચોઈસને સલામ કરું છું. આવો જ આવે બોલે, હું બકા તારા પ્રેમને સ્વીકારી નહીં શકું, પણ તારી ચોઈસને સલામ કરું છું. અને જુવાનિયા જેટલા મારી વાત સાંભળે છે, આમ તો જુવાનિયા માટે જ આ બનાવેલું છે, એટલે એને જ સાંભળવાનું છે. પણ સાહેબ, દરેક અમારા રાજકોટમાં તો બનેલી ઘટના છે, પણ દરેક મોટા મોટા શહેરમાં ગર્લ્સ હોસ્ટેલ હોય, એકાદ મહિલા કોલેજ હોય. તમે જોજો, નાની નાની સ્કૂલો છે ને, એની બહાર હાઈસ્કૂલોમાં, પ્રાઇમરી સ્કૂલમાં બહાર બોર્ડ મારવા પડે છે કે તમારું વાહન ધીમે ચલાવો, કારણ કે અહીં સ્કૂલ છે. પકડાય તો મજા આવે. મહિલા કોલેજની બહાર એવું બોર્ડ નથી મારવું પડતું પહેલા કે ધીમે ચલાવો, ઓટોમેટિક ધીમે પડી જાય. હું એ જે કોણ જાણે કઈ પ્રકારના સ્પીડ બ્રેકર આવે છે એમાં. મહિલા કોલેજ આવે કે ગર્લ્સ હોસ્ટેલ આવે, હળવેકની. અને અમારા રાજકોટમાં તો મહિલા કોલેજની બાજુમાં જ કે ગર્લ્સ હોસ્ટેલની જેટલા હતા ને, એની આજુબાજુ એક્સિડન્ટની સંખ્યા વધી. એટલે અમારા ટ્રાફિક પોલીસવાળા એક ભાઈ સાહેબને ઈચ્છા થઈ કે આપણે અહીંયા એક માણસને રોકી દો, કારણ કે છોકરા શું છે, એની ધૂળમાં આવે પછી આમ ઉપર જઈને ધાડ કરતા ભટકાય, ઉપર જોવા જઈને ભટકાય, ઉપર જઈને ધાડ કરતા ભટકાય. સાહેબ એક માણસને રોકી દીધો, અહીંથી જે નીકળે એની પાસે 100 રૂપિયા, ઉપર જોવે એટલે 100 રૂપિયા દેવાના. લાયસન્સ હોય તો કરતો નીકળે, ધાડ લાય 100 રૂપિયા, વળી લાય ઉપર જોવે એટલે 100 રૂપિયા લેવાના. એકે દીધા, બીજાએ દીધા, ત્રીજાએ દીધા, અને સાંજ પડે તો કેટલાય આવે ને ભાઈ, એમાં કે ઓછા હોય. અને ચોથો જણો હતો ને, એને 100 રૂપિયા તો આપ્યા ટ્રાફિકવાળા સાહેબને. અને પછી હળવેક દિન પૂછ્યું કે સાહેબ મંથલી પાસનું શું રાખ્યું છે? એટલે આમાં પાસ ન હોય પહેલા, આમાં શું નપાસ થાય, રહેવા દે. પણ છોકરા છોકરીની વાત નીકળી છે. અને પ્રેમ એટલે એમ જોયા પછી હજારો ઈમેલ આવ્યા મારી વેબસાઇટ ઉપર, અહીંયા ફોન આવ્યા અમારી કંપની ઉપર કે ભાઈ કેદી બહાર પડો છો બીજો ભાગ. એ તો ઠીક, પણ ઘણાએ પોતપોતાના પ્રેમની કથાઓ, એના પ્રશ્નો પણ મને મોકલ્યા. આવડે એવા મેં એને જવાબે આપ્યા. લંડનથી, અમેરિકાથી, કેનેડાથી, વિદેશમાંથી પણ એટલા છોકરા છોકરીઓ મને આમાં ઈમેલ ઉપર મારી સાથે વાર્તાલાપ કર્યો. એમાં એક છોકરો તો જાહેર કરી ગયો મારી પાસે આવ્યો, મને સાહેબ આપણે તમારો પ્રેમ એટલે એમ જોયું ને જિંદગી બદલાવી નાખી. મેં કીધું તારી કે બીજાની? મને કે નહીં મારી મને શું કર્યું? એ તો કે મને કે 2 સોગંદ લીધા આપણે, 2. મેં કીધું શું? મને કે એક સોગંદ આપણે એ લીધો છે કે આપણે છે ને જિંદગીમાં કોઈ દિવસ પારકી છોકરી સામે જોશું નહીં. આ પહેલી સોગંદ મેં લીધો છે કે જિંદગીમાં આપણે કોઈ દિવસ પારકી છોકરી સામે જોશું નહીં. એટલે હું રાજી થયો, પીઠ થપડે. મેં કહું આ દોસ્ત બીજા સોગંદ? એ કે કોઈને પારકા ગણશું નહીં. નીકળે. મેં નીકળતું. અને બીજો ભાગ બહાર પડે ને તો જોતો નહીં. મેં કીધું તું તો રહેવા જ દેજે, મેં ખર્ચો જ ન કરતો તું. તો આવા કસમ લઈને હા, પણ ઊંધું પકડાય. છોકરી એકવાર અંગ્રેજીમાં ન આવડે ને તો ન કરવો એકરાર, ના પાડું છું છોકરા છોકરી બધાય. ગુજરાતી આપણી માતૃભાષા છે, અને હું કાયમ મારી માતૃભાષાની માટે વાત કરતો આવ્યો છું કે અંગ્રેજી છે ને પાવડરનું દૂધ છે ને ગુજરાતી તમારી માનું દૂધ છે. ભલા માણસ. પણ આપણી ઘટના એ છે કે આપણે પ્રેમનો એકરાર અંગ્રેજીમાં જ કરીએ છીએ. તમે જુઓ, આ ગુજરાતી ભાષા બચાવવાની ચર્ચા આપણે અંગ્રેજીમાં કરીએ છીએ. આપણી કરુણતા જ. પણ છોકરીએ કીધું, અંગ્રેજી નહોતું આવડતું છતાં એ કીધું છોકરીએ કે આઈ એમ લવિંગ યુ. આવું કહેવાય કોઈ દી? બકા આઈ એમ લવિંગ યુ. આપણો દેશી કાઠિયાવાડનો છોકરો કે તું લવિંગ યુ તો હું સૂતડી પાઉં. લવ સ્ટોરી ગોટે ચડી જાય અંગ્રેજીમાં સાહેબ. ગુજરાતીને પ્રેમ કરો અને ગુજરાતીમાં પ્રેમ કરો. નાનકડો સંદેશ પણ આપણા ગુજરાતી છોકરા. હા, એક છોકરીને કીધું કે હું તને ચાહું છું, હું તને પ્રેમ કરું છું. એટલે છોકરીએ સામેથી કીધું કે મારી સગાઈ થઈ ગઈ છે.
એમાં ક્યાં દાંત કાઢવાનું આવે છે? નો થાય, છોકરીઓને સગાઈ નો થાય કે પણ હું તને પ્રેમ કરું કે મેં તને કીધું ને ભઈલા, તો ભઈલા નહોતી બોલી, કેન્સલ રાખો, હાલો બસ, તમને દિલમાં તમને દુઃખ નથી લાગે ને? હું તને કહું છું ને કે મારી સગાઈ થઈ ગઈ છે, તોય છોકરો ઊભો રહ્યો. છોકરાએ ભરતભાઈ શું કીધું ખબર કે જોને વગર કાંઈક એડજસ્ટ કરને. અને ઓલી જે ખીજાણી છે, આ હા, એ ક્યાં કરિયાણાની દુકાન છે એડજસ્ટ કરવાળા? એ કે આ 1.5 કિલો તું લઈ જવા લેવા ગોળ લેવા આવ્યો ને એમાં એડજસ્ટ કરવાનું છે? એ કે એડજસ્ટ કરે, બોલો, અહીંયા એડજસ્ટ કરવું છે.